અમીરગઢના ખારા માનપુરિયા ગામના બે બાળકો તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. એક જ પરિવારના બે નાના સગા ભાઈઓ તળાવમાં ડૂબી જતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. શ્રાવણ માસ દરમિયાન દશામાના વ્રત ચાલી રહ્યા હતા અને દશામાનો છેલ્લો દિવસ હોવાથી દશામાની મૂર્તિ પાણીમાં પધરાવા જતા ઘટના બની હતી. અમીરગઢના ખારા માનપુરિયા ગામ પાસે આવેલ તળાવ મોતનું તળાવ બન્યું. અમીરગઢના ખારા માનપુરિયા ગામના બે બાળકો તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. વહેલી સવારે પરિવાર સાથે દશામાની મૂર્તિ પધરાવા ગયેલા બે બાળકો પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યું હતું, જેથી આસપાસ ચકચાર મચી જવા પામી હતી અને એક જ પરિવારના બે નાના સગા ભાઈઓ તળાવમાં ડૂબી જતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો, સાથે ચકચાર મચી જવા પામી હતી. બે બાળકો તળાવમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાની મદદથી બે બાળકોને પાણીમાંથી બહાર કાઢી 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા. બે બાળકો તળાવમાં ડૂબી જતા મોત થતા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી અને શ્રાવણ માસ દરમિયાન દશામાના વ્રત ચાલી રહ્યા હતા અને દશામાનો છેલ્લો દિવસ હોવાથી દશામાની મૂર્તિ પાણીમાં પધરાવા જતા ઘટના બની હતી. તો ખારા માનપુરિયા ગામના નજીક આવેલ તળાવમાં દશામાની મૂર્તિ પધરાવા પરિવારની સાથે ગયેલા બે સગા ભાઈઓ ડૂબી જતા મોત નીપજ્યું હતું. તો એક જ પરિવારના બે સગા દીકરાઓ તળાવમાં ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો હતો. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.